શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણ માસના પ્રારંભે જૂનાગઢના શિવાલયમાં હર હર મહાદેવના નાદ સાથે આરાધના. જોશીપુરા ટીપી સ્કીમ નંબર 6 સામે સ્થાનિકોનો સખત વિરોધ. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ. અને પ્રદૂષણ અને કનેક્શન કાપવાના નામે દબાવતા વેપારીઓએ તાલુકા પોલીસ મથકે નોંધાવી અરજી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર હર હર મહાદેવ અને જય ભવનાથના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્રતા પર્વને લઈ નિજ મંદિરમાં વિશેષ તિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વિવિધ મંદિરોમાં ધૂન, ભજન તથા પ્રસાદીના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ પણ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતા વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયું છે. જામનગરથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે સાંજે જ અહીં પહોંચી ગયા હતા. આ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે ગિરનારના કુદરતી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ સાથે ભોળાનાથના અદ્ભુત દર્શન થવા એ તેમના માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આ સોહામણા વાતાવરણમાં ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને તમામ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. આજે શ્રી ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે સવારથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાની શરૂઆતથી ઉમટી પડ્યા છે. પ્રશાસન દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. સાથે સાથે જેની આપણે રાહ જોતા હતા એવો પવિત્ર શ્રાવણ અને સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે. આપ સર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરો. શ્રાવણ માસના 4 સોમવાર મહાઆરતીનું પણ અહીંયા આયોજન હોય છે. એવા શ્રાવણ માસના 4 સોમવારના દર્શન કરો. સરસ મજાના જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ જેવા તહેવારોના પણ દર્શન કરી આપ આપના જીવનને ધન્ય બનાવી આપની ઈચ્છા મનોકામના પૂરી કરો. અસ્તુ. જય ભવનાથ. ગોદારી ગામથી લાલપુર તાલુકો, જિલ્લો જામનગરથી ભગવાન ભવનાથના દર્શન માટે આવ્યો છું. આમ તો કાલ સાંજથી તમે આવી ગયા છીએ. વિક્રમ સંવત 2082ના વર્ષમાં પ્રથમના દિવસે અમને ભગવાન શંકર ભગવાનના જે દર્શન થયા છે ભવનાથની તળેટીમાં તે ખૂબ જ સારા રહ્યા છે. સવારથી જ ઘણા બધા ભક્તોની ભીડ ઉમટી રહી છે. એમાં અમે પણ સાથે હતા અને ઝરમર વરસાદની અંદર ભગવાનના દર્શન કર્યા. દર્શનનો અનેરો લાભ લીધો. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓએ આજે માથું ટેકવી અને ભગવાનના સાનિધ્યમાં ધન્યતા અનુભવી છે. ખૂબ સરસ લાગ્યું, કેમ કે આજે વરસાદી માહોલ પણ વધારે સરસ છે. વરસાદની જેમ આતુરતાથી રાહ જોઈએ એ ઈચ્છા પણ ભગવાને અહીંયા અમારી પૂરી કરી હોય એવું લાગે છે. હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી આવું છું. આજે શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમે 2-3 દોસ્તોએ મિત્રોએ વિચાર્યું હતું કે આજે ગિરનારની પાવન ભૂમિ ઉપર ભવનાથ મહાદેવ જે સ્વયંભૂ મંદિર છે ત્યાં આગળ દર્શન કરવાનું વિચાર્યું હતું. કાલે બપોરે અમે નીકળી ગયેલા હતા, તો આજે સવારમાં વહેલા હજારોની સંખ્યામાં અહીંયા આગળ લાઈનમાં દર્શન કર્યા અને બહુ ધન્યતા અનુભવી. અને બીજું એની સાથે સાથે કે ગિરનારનું આજનું જે વાતાવરણ છે, જે શ્રાવણ માસ ચાલુ થતાં જ આજનું જે મહાદેવે વાતાવરણ કર્યું છે, જે પોતે જ મહાદેવ એમની ઉપર અભિષેક કરી રહ્યા છે એવું વાતાવરણ લાગે છે. અને એટલું ઠંડક અને સુંદરમય નજારો છે અહીંયા આગળ. ઝીણો ઝીણો વરસાદ અને સાથે સાથે વાતાવરણ બી એકદમ ઠંડુ છે. અને આજે જે તમે પાછળ જોઈ રહ્યા છો કે મહાદેવનો જે શણગાર બી કરવામાં આવ્યો છે એ 15મી ઓગસ્ટને લઈ અને એ પ્રમાણે શણગાર કરવામાં આવ્યો છે. તો આજે જોરદાર જ જબરજસ્ત નજારો લાગે છે જે મહાદેવનો શણગાર કર્યો છે. અને ભગવાન આપની સૌની મનોકામના પૂરી કરે અને ભવનાથ દર્શન એક વખત જરૂર કરવા જોઈએ.
ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે નીટ પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યક્રમો અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નીટની પરીક્ષામાં 450થી વધુ માર્ક્સ મેળવી સફળતા હાંસલ કરનાર 54 જેટલા વિદ્યાર્થીઓને લેપટોપ બેગ અને ભેટ આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ભાજપના સ્થાનિક પદાધિકારીઓ, શહેરના અન્ય નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં સવારે 7:30 વાગે ભવનાથ ખાતે ભવનાથ મહાદેવને પૂજા અર્ચના કરેલી અને એમના લાંબા આયુષ્ય અને નિરોગી આયુષ્ય માટે અમે પ્રાર્થના કરેલી અને 11 વાગે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીઓને ફ્રૂટ અને શીરાનું વિતરણ કરેલું હતું અને સાંજે 5 વાગે માખેડા ખાતે દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં જઈ અને કેક કાપી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા. પછી મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે બેસી અને કેક કાપી તેમને મીઠાઈઓનું વિતરણ કરેલું હતું અને સાંજે 6 વાગે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ગિરનાર કમલમ ખાતે સફાઈ કર્મચારીઓ અને શ્રમિકોને 5-5 લાખના વીમો આપી એમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા અને નીટના 54 વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી જે લોકોના વિદ્યાર્થીઓના 450થી વધારે માર્ક આવ્યા હોય એવા નીટના 54 વિદ્યાર્થીઓને અમે લેપટોપ બેગ આપી અને સન્માનિત કરેલા હતા. આવી રીતે અમે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીના જન્મદિવસની સેવાકીય દિવસ તરીકે ઉજવી અને દિવસ પસાર કર્યો. ખૂબ બધા કાર્યકર્તાઓ આમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ જોડાઈ અને ખૂબ સેવાકીય કાર્ય કરેલા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજીના જન્મદિવસ નિમિત્તે આજે જૂનાગઢ મહાનગરમાં સવારથી વિવિધ સેવાના કાર્યક્રમો પાર્ટી દ્વારા રાખવામાં આવ્યા હતા. એના ભાગ સ્વરૂપે અત્યારે ગિરનાર કમલમ ખાતે નીટના વિદ્યાર્થીઓનું સન્માન અને સફાઈ કર્મચારી અને કામદારોને વીમા કવચ, જે 5-5 લાખ રૂપિયાના વીમાના કવચ આપવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એની બધી સંસ્થાઓ અને આ કાર્યક્રમમાં બધા જ લગભગ ધારાસભ્ય શ્રી બેન ભાવનાબેન, સોમનાથના પ્રભારી શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સૌ કાર્યકર્તાએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈને સમગ્ર દિવસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર જૂનાગઢમાં સેવાકીય કાર્યક્રમ રાખ્યો. જૂનાગઢ જોશીપરા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 6 ને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6માં આવેલ વિવિધ સોસાયટીઓના બહોળી સંખ્યામાં લોકો આજે સરદારબાગ સ્થિત બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા અને નગર રચના અધિકારી સમક્ષ પોતપોતાના મકાનોના દસ્તાવેજો સાથે લેખિત વાંધા અરજીઓ રજૂ કરી ટીપી સ્કીમ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે જોશીપરા વિસ્તાર છેલ્લા 45થી 50 વર્ષ જૂનો વસવાટ ધરાવે છે. તત્કાલીન મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા જ બિનખેતી મંજૂરી, લેઆઉટ પ્લાન, બાંધકામ પરવાનગી અને ઇમ્પેક્ટ ફી ભરીને આ મકાનોને કાયદેસર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. જૂના અને વસેલા વિસ્તારોમાં ટીપી સ્કીમ હેઠળ રોડ કપાટ અને બેટરમેન્ટ ચાર્જ વસૂલવો તદ્દન અયોગ્ય છે. આ વિસ્તારમાં મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકો વસવાટ કરે છે, જેમણે લોન કે પોતાના ઘરેણાં વેચીને ઘર બનાવ્યા છે. ટીપી સ્કીમ અમલમાં આવતા નાના મકાનોમાં પણ કપાત જશે, જેનાથી સામાન્ય લોકો બેઘર બનવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ મહાનગરના જોશીપરા વિસ્તારમાં જે મ્યુનિસિપલ બરો વખતે
અને મહાનગરપાલિકા વખતે જે બાંધકામ કરેલા છે, વર્ષો જૂના બાંધકામ હોય, એમાં હાલમાં જ 2026માં જે ટીપીની ડ્રાફ્ટ એટલે કે નકશો અત્યારે રજૂ કરી અને અમારા જોશીપુરામાં દરેક ઘરે એક નોટિસ પાઠવવામાં આવી છે. હવે નોટિસ પાઠવે, ટીપી લાગે એમને અમે સામે વાંધો નથી, પણ ટીપી લાગવી ક્યાં જોઈએ? ટીપી જે નવું ખેતર હોય, નવું બિનખેતી થાય, ત્યાં ટીપીની અમલવારી થવી જોઈએ. અહીંયા તો અમારા જૂના વર્ષો જૂના 40 થી 50 વર્ષ પહેલાના મકાનો બનેલા છે. જે તે વખતે મ્યુનિસિપલ બરો હતી, મહાનગરપાલિકા હતી, ત્યારે અમે જે બાંધકામ મંજૂરી લીધી, બાંધકામની ફી ભરી છે અને ફી ભર્યા પછી અમને પ્રાથમિક સુવિધાઓ પણ આપી છે. એમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ તમામ સુવિધા ઉપલબ્ધ છે. હવે ટીપીના નામે અમારા જે જૂના વિસ્તાર છે, જૂનો વિસ્તારની અંદર ટીપીના નામે અમારી પાસેથી બેટરમેન્ટ ચાર્જ ઉઘરાવવાની એક વાત આવી છે અને રસ્તા પહોળા કરવાની વાત છે. તો રસ્તા પહોળા કરવાનું મેં માન્ય અધિકારી સાહેબને કીધેલું છે કે તમે 1.25 કિલોમીટરની અંદર અમારા મોટા 5 થી 6 મોટા રોડ કાઢો, એ વ્યાજબી નથી. એમાં અમારા નાના નાના માણસો છે, અમારા રોજનું લઈને રોજનું રળી ખાય છે એવા પરિવારો અહીંયા વસવાટ કરે છે. કોઈ લોન ઉપર મકાન લીધું છે, કોઈ ઘરેણા વેચીને મકાન લીધું છે. અમારે કોઈ ઉદ્યોગપતિ અહીંયા વસવાટ કરતા નથી. એ મકાન જે પડી જાય એ વ્યાજબી નથી. અહીંયા રોડની એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. માર્ગો એક શાંતેશ્વરમાં 12 મીટરનો રોડ છે, એક શાંતેશ્વર બીજો છે એ 15 મીટરનો રોડ છે, એક કાબલઝાપીની ગાડીવાળો છે 18 મીટરનો રોડ છે, એક એના પછી એક 15 મીટર રોડ છે, એક પછી 18 મીટર રોડ છે. હવે વધારાના રોડ કાઢી અને નાના માણસોના મકાન પાડે એ વ્યાજબી નથી. એની અમે અમને વાંધા અરજી છે, અમને વાંધો છે. ટીપી લાગુ કરવી હોય તો જ્યાં નવું બિનખેતી થયું છે ને ત્યાં ટીપી લાગુ કરે. જે તે વખતે બિનખેતી થયું ત્યારે કલેક્ટર કચેરીથી થયું છે, કલેક્ટરની સાઇનથી થયું છે, ન કે મારી સાઇનથી થયું છે. હવે જ્યારે તેના નિયમો બન્યા હતા, એમાં 6 મીટરનો રોડ હતો, 7.5 મીટરનો રોડ હતો, 9 મીટરનો રોડ હતો. એના જ ધ્યાને રાખીને બાંધકામની મંજૂરી આપી હતી. હવે કોઈનું મકાન કપાય એની સામે અમને વાંધો છે. એટલે ટીપી જૂનું જે જોશીપુરા છે એમાં ટીપીની અમલવારી ન થાય અને નવામાં ટીપીની અમલવારી થાય અમને વાંધો નથી. પણ જૂનામાં જો ટીપીની અમલવારી થાય તો ન છૂટકે લોકોની સાથે રહી અને આંદોલનમાં કદાચ જોડાવવું પડે તો અમે જોડાશું. ટીપી નંબર 6 જોશીપુરા, વોર્ડ નંબર 6. આજ રોજ અમે વોર્ડ નંબર 6 ના તમામ રહીશો ટીપીઓ ઓફિસે આવેલા છીએ. ટીપીઓ ઓફિસે 1900 થી 2000 અરજીઓ આજે અમે વાંધા અરજીઓ આપેલી છે. ટીપી અમારે નથી જોતો. ટીપી હાલમાં કઈ જગ્યાએ હોવો જોઈએ? તો ટીપી અત્યારે જ્યાં બિનખેતી નવું થતું હોય ત્યાં જ ટીપી હોવો જોઈએ. આ જૂના રહેણાંક વિસ્તારમાં જ્યાં ઓલરેડી 100% બાંધકામ પૂર્ણ થયેલું છે અને ઓલરેડી 6 મીટરથી 12 મીટર સુધીના રોડ હયાત છે, જ્યાં કોઈ પણ પબ્લિકની જરૂરિયાત જ નથી, પહોળા રોડની કે કોઈ પબ્લિકની માંગ જ નથી, તો આ ટીપીઓ દ્વારા રોડ રસ્તા પહોળા કરવાની એને શું જરૂરિયાત છે? આવો આ તદ્દન એની તાનાશાહી છે. અમારે કોઈ રોડ રસ્તા પહોળા જોતા નથી. જે છે તે યથાવત રાખવાના છે અને બેટરમેન્ટ ચાર્જ જે અમારે ટીપી જ નથી જોતો તો બેટરમેન્ટ ચાર્જ શેનો અમે ભરીએ? બેટરમેન્ટ ચાર્જ મીટરે 937,000 એવી રીતના નાખેલા છે. તો સામાન્ય મધ્યમ વર્ગ જે લોન લઈને મકાન લેતા હોય તો તમારા અવળા બધા જંગી આવા બધા નવા ટેક્સ શુક્રવાને ભરી શકે અને આવો તો બોજો શુક્રવાને નાખો છો. અમારે ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે ઘરનું ઘર બનાવી દેવા માંગે છે, ત્યારે જુનાગઢના ટીપીઓ દ્વારા ઘરના ઘર તોડવા માંગે છે. આ તદ્દન ચલાવી લેવામાં નહીં આવે. ટીપીઓ રદ કરો, રદ કરો ને રદ કરો. વોર્ડ નંબર 6 અને ટીપી નંબર 6 માં ટીપી નથી જોઈતી, નથી જોઈતી ને નથી જોઈતી. અમે લોકો સોસાયટી અથવા તો જોશીપુરા વિસ્તારમાંથી ખાસ આ નોટા વાંધા અરજી મૂકવા આવ્યા હતા, સાહેબશ્રીને આપેલી છે. એમાં વાંધા અરજીમાં પહેલો છે અમારો સોસાયટીનો 1, 2, 3, 4 નો ઠરાવ. એમાં અમે લોકોએ બધું લખેલું છે અને સાહેબશ્રીએ અમલવારી કરેલી છે. એમાં એ લોકોએ કીધું છે, અમે કાગળિયા બતાવેલા છે, એમાં કીધું કે આમાં કોઈ બી ઘટે તો તમે અત્યારે ને અત્યારે અમને કહો તો અમે એમાં જોડીએ. પણ મહિના દિવસ પછી અમને એવી વાંચથી નોટિસ ના આવવી જોઈએ કે આ કાગળ તમારો ઘટે છે એટલે તમારું કામ થયું નથી. જેના માટે અમે અહીંયા રૂબરૂ એની સાઇન સિક્કા કરાવેલા છે. પવિત્ર શ્રાવણ માસ અને આગામી 7મ 8મના તહેવારોને લઈ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મુસાફરો તથા યાત્રિકોની સુવિધામાં વધારો કરાયો છે. યાત્રાધામ સોમનાથ, દ્વારકા તેમજ રાજકોટના લોકમેળામાં જતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જેવા પ્રખ્યાત સ્થળોએ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને જૂનાગઢ અને વેરાવળ ડેપોમાંથી સોમનાથ તથા રાજકોટ રૂટ પર 8 થી 10 નવી એક્સ્ટ્રા બસો દોડાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ વિભાગ હેઠળ આવતા તમામ 8 ડેપો પરથી પણ સ્થાનિક જરૂરિયાત મુજબ 1 થી 2 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે. શ્રાવણ માસની શરૂઆત આજથી થયેલી છે અને આમ જોઈએ તો આપણે વિધિવત રીતે જન્માષ્ટમી અને શ્રાવણ મહિના દરમિયાન ઘણા બધા તહેવારો આવી રહ્યા છે અને જૂનાગઢ, ગીર સોમનાથ કે દ્વારકા આ બધા એક સ્થળો એવા છે કે મોટા વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે જૂનાગઢ ખાતેથી જૂનાગઢ વિભાગ દ્વારા હાલમાં 8 થી 10 બસનું પ્લાનિંગ કરીને એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરવામાં આવેલું છે. હજુ પણ જેમ મુસાફરની જરૂરિયાત એમનો ઘસારો જે પ્રમાણે હશે એટલી બસની વ્યવસ્થા વધારે કરવામાં આવશે. આ ઉપરાંત અત્રેના વિભાગ નીચે આવતા 9 ડેપો કક્ષાએ પણ 1 થી 2 ગાડીઓ એક્સ્ટ્રા સંચાલન કરવા માટેની સૂચનાઓ અત્રેથી પાસ આઉટ કરવામાં આવેલી છે. તે પ્રમાણે ડેપો લેવલથી પણ અન્ય ડેપોથી પણ સંચાલન થવા પામશે અને જરૂરિયાત જણાશે તો મુસાફરોની સુવિધામાં હજુ પણ વધારો કરવામાં આવશે. દેવતણખી ધામમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના 54મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કાર્યકરો સાથે જૂનાગઢ પાસેના મજેવડી ગામે સંત દેવતણખી ધામ ખાતે દેવતણખી દાદાની સંધ્યાની મહાઆરતી ઉતારી અનેરી ઉજવણી કરી હતી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દીર્ઘાયુ, સ્વસ્થ, સુખમય જીવન અને લોક સેવામાં વધુ અગ્રેસર રહે તે હેતુસર આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો, સમાજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પ્રમુખ માન જગદીશભાઈ વિશ્વકર્માજીનો જન્મદિવસ હોય તેના અનુસંધાને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકા અને નગરમાં કાંઈ ને કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને જન્મદિવસ ઉજવણી કરી છે. સાથે સાથે આજે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે જે ભગવાન દેવતણખીજીનો ધામ આવેલું છે ત્યાં ભવ્ય મહાઆરતી કરી અને તેમના વધુને વધુ હજી પણ તેઓ દીર્ઘાયુ રહે, સ્વસ્થ રહે, ખુશ રહે અને લોકસેવામાં અવિરતપણે આવીને આવી રીતના કામ કરે તેવી બધા અમે ગ્રામજનો અમારા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બધાએ સાથે મળી અને પ્રાર્થના કરી અને ભવ્ય મહાઆરતીનું આયોજન કર્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢમાં રમતગમત ક્ષેત્રે બાળકો અને યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓની 70મી આવૃત્તિ અંતર્ગત જિલ્લા કક્ષાના રમત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત શ્યામજી કૃષ્ણ વર્મા તરણકુંડ ખાતે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં અંડર 14, અંડર 16 અને અંડર 18 એમ વિવિધ વય જૂથના શાળાકીય રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 90થી વધુ સ્પર્ધકોએ ફ્રીસ્ટાઇલ, બટરફ્લાય સહિતની વિવિધ સ્વિમિંગ ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સ્પર્ધકોની સુરક્ષા માટે ફાયર ફાઇટર ટીમ અને સેવા સંચાલક મંડળીની ટુકડી તરણકુંડ ખાતે ખડે પગે તૈનાત રહી હતી. હું મનીષ કુમાર જીલડિયા, જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ. અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓની 70મી આવૃત્તિ શરૂ છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ અંતિમ ચરણમાં જુનાગઢ ખાતે ચાલી રહી છે, જેમાંની આજરોજ શ્યામજી કૃષ્ણ વર્મા મહાનગરપાલિકા તરણકુંડ ખાતે તરણ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં અંડર 14 14 વર્ષથી નાની વય જૂથ, 17 વર્ષથી નાની વય જૂથ અને 19 વર્ષથી નાની વય જૂથના વિદ્યાર્થી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભેર ખેલાડીઓમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. સેફટી સુરક્ષાને ધ્યાને લઈ ફાયરની ટીમ તેમજ અહીંની તરણકુંડની સેવા સંચાલક મંડળની ટીમ ઉપસ્થિત રહી બાળકોની સેફટી અને સુરક્ષા અને સલામતી સાથે સાહસપૂર્ણ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. જુનાગઢ માટે ગૌરવની વાત છે કે આજે વિક્રમી ભાગીદારી એટલે કે 90થી વધારે સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ તરણ પ્રત્યેની જે જુનાગઢની જે આકાંક્ષા છે એને આ સ્પર્ધાના માધ્યમથી બહાર લાવવાનો પ્રયત્ન કરેલો છે. આ તરણકુંડની સુવિધાથી આગામી દિવસોમાં શાળાકીય સ્પર્ધાઓ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ઉત્તમ ખેલાડીઓ જુનાગઢને મળશે એવી શુભેચ્છાઓ સાથે જય ગરવી ગુજરાત. મારી બેબી એકચ્યુઅલી અહીંયા 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. આજે કોમ્પિટિશનમાં ભાગ લીધું, ફર્સ્ટ નંબર મારી બેબીનું આવ્યું છે.
બહુ સરસ ટૂંકમાં કોમ્પિટિશન બોર્ડનું જે આયોજન કર્યું બહુ સરસ હતું. મારું નામ દક્ષ મકવાણા છે. હું આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પહેલો આવ્યો છું ફ્રી સ્ટાઇલમાં, અને મને મારા ટીચર ઉપર ગર્વ છે કે મને આવું સારું શીખવાડ્યું. હું SGFI ગુજરાતથી આવ્યો છું. મારું નામ રુચિ ટીમ્બડિયા છે. મારો 100 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં 3જો નંબર આવ્યો છે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા મેં 100 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં ભાગ લીધો હતો. મને મારા ઉપર પ્રાઉડ થાય છે અને મારા સરને હું થેન્ક યુ કહેવા માંગુ છું. જૂનાગઢમાં 15મી ઓગસ્ટને લઈ શહેરમાં તિરંગાનું વેચાણ જોવા મળે છે. સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર પણ દેશભક્તિના રંગે રંગાયું છે. જૂનાગઢના મુખ્ય માર્ગો, 4 રસ્તાઓ અને સ્ટેચ્યુઓ ઉપર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ પાવન પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે સાથે જૂનાગઢના રસ્તાઓ પર રોજીરોટી મેળવતા ગરીબ અને નાના વેપારીઓ માટે આ તહેવાર આજીવિકાનું એક મહત્વનું સાધન બન્યું છે. નાના વેપારીઓ દર વર્ષે જૂનાગઢ આવીને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વેચાણ કરે છે. તેઓ કાળવા ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ ઝાંસીની રાણી સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં નાના મોટા તિરંગા, ઝંડા, ટોપી, સ્ટીકર અને બાળકો માટે પંખા જેવી અવનવી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો પણ આ નાના વેપારીઓ પાસેથી દેશભક્તિના પ્રતીક સમો તિરંગો ખરીદીને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. દર વર્ષે જૂનાગઢમાં હું ધંધો કરવા આવું છું અને આ જે રાષ્ટ્રધ્વજ કહેવાય આપણે તિરંગા, એ વેચી મારું ગુજરાન હું ચલાવું છું. અને છેલ્લા 3-4 વર્ષથી હું અહીંયા ધંધો કરું છું. અહીંની પબ્લિક બહુ સારી છે. બધા આ ભાઈ મારો વિડીયો ઉતારે, એનો વિડીયો જોઈને મારી પાસે તિરંગા લેવા આવે છે. તો મારી પાસે અત્યારે કહી દઉં કે 5 રૂપિયાના ઝંડાથી ચાલુ થાય તો 5 રૂપિયાવાળા છે, 10 રૂપિયાવાળા છે, 20 વાળા છે, 30 વાળા છે, 50 વાળા છે. એમાં કે જે ટોપી છે, પછી જે તમારે સ્ટીકર લગાડવાના છે અને બધી વસ્તુ મારી પાસે મળી જાય. જે છોકરા માટે અત્યારે ફ્રેમ નીકળ્યા છે નવા, પંખા કહેવાય, એ બધી વસ્તુ મળી જાય. તો જૂનાગઢની પબ્લિક બહુ સારી છે અને સપોર્ટ એવો કરે છે. એટલે હું મારું પાલીતાણા મૂકી અને જૂનાગઢમાં આવવાનું મને મન થાય છે અને દર વર્ષે હું આવું છું. તો પાલીતાણાની પબ્લિક પાલીતાણા કરતાં પાલીતાણાની પબ્લિક સારી છે, જૂનાગઢની સારી છે. પણ અમને ધંધો કરવાની અહીંયા મજા આવે છે અને પબ્લિક પૂરા પૈસા અમને આપે છે. વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ અત્યારે ઓછી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ 11 ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સામાન્ય કરતાં લગભગ 9% ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ માસમાં પણ વરસાદની શક્યતાઓ ઓછી રહેશે, જેના કારણે વરસાદની ઘટ વધી શકે છે. આગામી દિવસોમાં મોટા ભાગે હળવો વરસાદ કે ઝાપટા જ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાક માટે જરૂરી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ખેતરમાં જમીનનો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરાયો છે. હાલ આપણે જોઈએ કે જે વરસાદની ગતિવિધિઓ છે એ આપણને ઓછી જોવા મળી રહેલી છે. અત્યારે જો વરસાદની પરિસ્થિતિની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ભારત હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધી એટલે આજના દિન સુધી 11 ઓગસ્ટ સુધી જે વરસાદ છે એ સામાન્ય કરતાં 9% ઓછો જોવા મળેલો છે. જે આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ ઓગસ્ટ માસમાં વરસાદની ગતિવિધિ છે એ આપને ઓછી જોવા મળશે અને વરસાદની શક્યતાઓ છે એ પણ ઓછી આપને જોવા મળે એવી શક્યતાઓ છે. તો તેને અનુસંધાને આગામી દિવસોમાં જોઈએ તો ઓગસ્ટ માસમાં ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિના આપણા જૂનાગઢ માટે ભારે વરસાદ અને વધુ વરસાદ માટેના જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે આ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળેલું છે. તો આગામી દિવસોમાં ફરીથી ઓગસ્ટ મહિનામાં વરસાદ ન મળવાના કારણે વરસાદની ઘટ 9%થી વધારે આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. અને આગામી દિવસોમાં હજી જોઈએ તો જે વરસાદી વાતાવરણ છે આપને જોવા મળશે, પરંતુ વરસાદ છે આપને હળવા વરસાદ અથવા તો ઝાપટા સ્વરૂપે
વરસાદ મળે એવી શક્યતાઓ જ રહેલી છે. તો તેને લઈ અને જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે એમણે જરૂરિયાત મુજબ પોતાના પાકને પિયત આપવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ પોતાના ખેતરમાં જે આપણે જમીનનો ભેજ જેમ બને એમ વધારે સચવાય એ મુજબના પગલાઓ લેવાની પણ એક સલાહ છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. આગામી દિવસોમાં હજી પણ જોઈએ તો આગામી દિવસોમાં હજી પણ જે વરસાદ છે મુખ્યત્વે આપને ભારતમાં પૂર્વીય જે વિસ્તાર છે ભારતનો એ વિસ્તારોમાં વધારે જોવા મળશે. તેમજ હિમાલયની પર્વતમાળાઓ છે આ વિસ્તારમાં વધારે વરસાદ આપને જોવા મળશે. પરંતુ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની ઘટ છે એ આ ઓગસ્ટ મહિનામાં પણ જોવા મળશે, જે ભારત હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવેલું છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ છે એ આપને આ ઓગસ્ટ મહિના દરમિયાન જોવા મળી શકે એવી શક્યતાઓ છે. તો એના પગલે જે ખેડૂત મિત્રોએ છે એ સાવચેતી રાખવાની જરૂર રહેશે અને પોતાના પાકનું સંરક્ષણ કરવાની પણ જરૂરિયાત ખેડૂત મિત્રોએ છે એ આગામી દિવસોમાં રહે એવી શક્યતાઓ રહેશે. અને જે રીતે ભારત હવામાન વિભાગ દ્વારા તેમજ વિવિધ એજન્સીઓ દ્વારા અલ નીનોના એક અસર આ ચોમાસા ઉપર દર્શાવવામાં આવેલી હતી એ મુજબ જ અત્યારે આપણે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો આ વિસ્તારોમાં ભારત હવામાન વિભાગ દ્વારા જે વિસ્તાર બતાવવામાં આવેલો હતો એ વિસ્તારમાં અત્યારે વરસાદની ઘટ આપને જોવા મળેલી છે અને સામાન્ય કરતાં ઓછો વરસાદ પણ આપને મળેલો છે. તો આ એક અલ નીનોની અસરને કારણે જે ચોમાસા ઉપર અસર પડતા જે વરસાદની અનિયમિતતા અને વરસાદની ઘટ આ બંને આપણે સૌરાષ્ટ્રમાં ખાસ અને કચ્છનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં ખાસ એની આપને અસર જોવા મળેલી છે. અત્યારે જોઈએ તો અત્યારે જે લેટેસ્ટ ભારત હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવેલું છે કે અલ નીનો છે એ મોડરેટ કન્ડિશનમાં આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. પરંતુ તેની અસર આગામી સિઝનમાં ચોમાસું એક સિઝન નહીં પરંતુ આગામી સિઝનમાં પણ શિયાળો છે ઉનાળો છે આ બંને ઋતુઓમાં પણ આપને અસર જોવા મળે. તો શિયાળામાં જો વાત કરવામાં આવે તો ઠંડીનું પ્રમાણ છે આપને ઓછું જોવા મળે એવી શક્યતાઓ પણ બની શકે. અને સાથે સાથે ઉનાળા ઋતુમાં જોઈએ તો ઉનાળા ઋતુમાં તાપમાન 1 થી 2 ડિગ્રી સામાન્ય કરતાં ઊંચું જોવા મળે અને ગરમીનું પ્રમાણ છે એ આપને ઉનાળા ઋતુ દરમિયાન પણ વધારે જોવા મળે તેવી અસરો પણ જ્યારે અલ નીનોની અસર થતી હોય તેવા વર્ષોમાં આપને જોવા મળતી હોય છે. તો તે મુજબનું હવામાન છે એ આગામી વર્ષ દરમિયાન આપને જોવા મળે એવી સંભાવનાઓ રહેશે. વાંચન સંસ્કૃતિ અને સિંહ સંરક્ષણનો અનોખો સંગમ યોજાયો હતો. જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી ચાલતો પુસ્તક પરબનો નાનકડો પ્રયાસ આજે આશીર્વાદ બની રહ્યો છે. લોકો સુધી પુસ્તકો પહોંચાડવાના અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના આ મિશનમાં આ વખતે એક અનોખો સંદેશ ઉમેરાયો છે. વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે પુસ્તક પરબ ખાતે પુસ્તકોના વિતરણ સાથે બાળકો અને યુવાનોને સિંહના મોહરા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર આવીને પુસ્તકો તરફ વળેલા લોકો માટે આ દ્રશ્ય પ્રેરણાદાયી બની રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્ય હરિયન સોલંકીએ જણાવ્યું હતું કે પુસ્તક પરબના માધ્યમથી દર મહિને વિનામૂલ્યે વાંચવા માટે પુસ્તકો આપવામાં આવે છે, જેથી યુવા પેઢીમાં વાંચન પ્રત્યે રસ વધે. સાથે જ અગ્રણી કાર્યકર ડૉક્ટર હર્ષાબેન પાડલિયાએ જણાવ્યું હતું કે વાંચન વલોણું સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જૂનાગઢની જનતાને વાંચતા કરવાનો છે. મહિનાના બીજા અને ચોથા રવિવારે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે નિઃશુલ્ક પુસ્તકો વાંચવા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રેમાનંદ સ્કૂલ ખાતે લાઇબ્રેરી પણ કાર્યરત છે. હું ડૉક્ટર હર્ષા પાડલિયા વાંચન વલોણું સંસ્થા વતી હું 2 વાત તમને કહેવા માગું છું કે વાંચન વલોણું સંસ્થા છે એનું મુખ્ય કાર્ય છે જૂનાગઢની જનતાને વાંચતા કરવાના. એ માટે 2 દિવસ મહિનામાં બીજા અને ચોથા રવિવારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર નિઃશુલ્ક પુસ્તક વાંચવા માટે આપીએ છીએ. એનો સમય છે સવારે 6:30 થી 9. તમે પુસ્તક વાંચવા લઈ જાઓ અને 15 દિવસે પાછું આપી જવાનું. અને એ દિવસોમાં તમે ના આવી શકો તો પણ એક ઓપ્શન છે કે પ્રેમાનંદ સ્કૂલ છે ત્યાં વાંચન વલોણું સંસ્થાની લાઇબ્રેરી છે, ત્યાં પણ 10,000થી વધુ પુસ્તકો છે. એ પુસ્તકો તમે વાંચવા ઈચ્છતા હો તો એની સભ્ય ફી છે એ 3 વર્ષની ₹100 છે. ત્યાંથી તમને આઈ કાર્ડ આપવામાં આવે એ લઈને જાઓ એટલે તમને ત્યાં પુસ્તક છે એ ઘરે વાંચવા લઈ જવા માટે આપવામાં આવે છે. એ માટે તમારે રજા સિવાયના દિવસોમાં
બપોર પછી 3 થી 6 ના સમયે જવાનું છે. ત્યાં લાઇબ્રેરિયન હશે, તમે પુસ્તક ગોતી એને આપો અને એ તમને વાંચવા લઈ જવા દેશે. મારું નામ આર્યન સોલંકી છે અને અહીંયા જે પુસ્તક પરબ ચાલી રહી છે અહીંયા આશરે છેલ્લા 6-1 મહિનાથી તો હું રેગ્યુલર આવું છું. ઘણા બધા પુસ્તકોએ મારા જીવનમાં પરિવર્તન લાવ્યું છે. એક મોબાઈલની દુનિયામાંથી બહાર આવી એક પુસ્તકની દુનિયામાં જવું એ મારા માટે એક અદ્ભુત આનંદ હતો. તો આપણે દરેક લોકોએ જે રાત દિવસ મોબાઈલમાં સ્ક્રીનિંગમાં પોતાનો સમય વેડફી રહ્યા છે એમને ખરેખર આ પુસ્તકનો એકવાર આનંદ જરૂરથી લેવો જોઈએ. બાળકોથી લઈને વૃદ્ધો દરેક માટેના ખૂબ સરસ પુસ્તકો છે કે જે પુસ્તકો આપણને ઘણું બધું શીખવી જાય છે. મોબાઈલમાં આપણે કલાકો વેડફી નાખતા હોઈએ છીએ, પણ ખરેખર અહીંયા મારા ખ્યાલ મુજબ દરેક લોકો એકવાર તો આની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અને અહીંયા જે પુસ્તકો આપવામાં આવે છે તેનો બિલકુલ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. 15 દિવસ સુધીનો આપણી પાસે સમય રહેશે. એ 15 દિવસમાં આપણે આખું પુસ્તકને વાંચી અને પાછું અહીંયા ફ્રીમાં જ આપી શકીએ છીએ. આપણી પાસે પણ એવા કોઈ જો સરસ પુસ્તકો હોય કે જે આપણે ઈચ્છતા હોય કે આપણે આ પુસ્તક લોકો સુધી પહોંચે તો પરબ જે અમારું જે છે પરબ પુસ્તકાલય એમને આવકારે છે. અને તમારી પાસે એવા કોઈ સરસ પુસ્તકો હોય તો એમને જરૂરથી આપવા જોઈએ. પુસ્તકોનું મહત્તમ અને શું એનું છે આગવું એ ખરેખર આપણી આવનારી પેઢી, આપણે તો અત્યારે જે મોબાઈલમાં ઘૂસી જ ગયા છે, પણ આપણી આવનારી પેઢીને આ મહત્ત્વ ખૂબ સારું સમજાવવું જોશે. કારણ કે પુસ્તકથી જ ઘણી બધી દુનિયાઓ બદલાઈ રહી છે. અને હા, સાથે સાથે આવતીકાલે જે વિશ્વ સિંહ દિવસની મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જુનાગઢ તરીકે આપણે જે વિશ્વમાં સૌથી એક આપણું જુનાગઢ એવું છે કે જ્યાં સિંહોનો વસવાટ છે, એશિયાટિક લાયન, તો આપણે એના માટે ખૂબ ગર્વની લેવાની વાત છે કે આપણે એવા વિસ્તારમાં વસીએ છીએ કે જ્યાં એશિયાટિક સિંહોનું વર્ચસ્વ છે. તો આપ સૌને પણ વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું નામ ઝાલા સોરાંગીબા વિજયરાજસિંહ છે. હું આજે પુસ્તક પરબમાં આવી છું. આજે વિશ્વ સિંહ દિવસ છે. જૂનાગઢમાં આપણા સિંહનું ખૂબ જ ગૌરવ થયેલ છે. આપણે સિંહ બચાવવો જોઈએ, કારણ કે સિંહ આપણા એકમાત્ર ગુજરાતના જૂનાગઢ જિલ્લાનું ગૌરવ છે. આપણે સિંહ બચાવીએ છીએ તો સિંહનું ગૌરવ તો છે આપણે, પણ ગૌરવ જેટલું છે એનાથી 2 ગણું થઈ જાય છે. અને આજે પુસ્તક પરબમાં રાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણે પુસ્તક વાંચવાથી ખૂબ જ ફાયદો થાય છે. એટલે કે આપણે પુસ્તક મનમાં જ્યારે બેસાડીએ છીએ ને ત્યારે પુસ્તકનો ફાયદા 2 ગણો થઈ જાય છે. દોલતપરા જીઆઈડીસીમાં પ્રદૂષણ અને કનેક્શન કાપવાના નામે દબાવતા વેપારીઓએ તાલુકા પોલીસ મથકે અરજી નોંધાવી હતી. જૂનાગઢના દોલતપરા નજીક આવેલ જીઆઈડીસી 2 વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 15 દિવસથી બોગસ અને ખોટા પત્રકારો બનીને ગાડીઓમાં પ્રેસના લોગો લગાવીને ફરતા તત્વો દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસે તોડબાજી કરવામાં આવી રહી હોવાનો સળગતો મામલો પ્રકાશમાં આવ્યો છે. કારમાં માઇક્રોફોન અને પ્રેસના લોગો સાથે આવતા 3 થી 4 શખ્સો પોતાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી આવતા હોવાનું જણાવી વેપારીઓને ડરાવતા હતા અને દંડ થશે અથવા વીજ કનેક્શન કપાઈ જશે તેવા ખોટા ભય ઊભા કરીને જીબીને ફોન કરવાનું નાટક કરતા હતા. ત્યારબાદ વેપારીઓને ડરાવી ધમકાવી રોકડ રકમનો તોડ કરતા હતા. ગઈકાલે જ્યારે ઈશ્વર પ્લાસ્ટિક નામના ઉદ્યોગ ચલાવતા આશીષ વઘાસિયા નામના વેપારી પાસે આ બોગસ પત્રકારોએ રૂપિયાની માંગણી કરી ત્યારે તેમણે આ અંગે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાને જાણ કરી હતી. પ્રમુખ અને અન્ય વેપારીઓ તુરંત જ સ્થળ પર પહોંચી જતા આ બોગસ તત્વોને પકડી પાડ્યા હતા. વેપારીઓએ આ મુદ્દે સત્વરે ઘટતું કરવા પોલીસ સમક્ષ માંગ કરી છે. પરેશ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2 જુનાગઢ. અમારે જીઆઈડીસી 2માં છેલ્લા 15 દિવસથી બની બેઠેલા બોગસ ખોટા પત્રકારો ઉદ્યોગપતિઓને જીપીસીબીના નામે કે હું જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી અમે આવીએ છીએ અને તમે આટલું પ્રદૂષણ ફેલાવો છો એવા ખોટા ભ્રમમાં નાખી અને ખાલી જીએબીમાં ફોન કરે કે અહીંયા ડિસ્ક્લોઝર કરવાનું હોય અને 2.5 લાખનો દંડ આપવાનો હોય અને આટલો દંડ આપવાનો, એમ ખોટી રીતે ડરાવી અને વેપારી ડરી જાય પછી 10,000થી માંડીને 50,000 સુધીના ખોટા તોડ કરે છે. જે ગઈકાલે અમને એક વેપારીએ પ્રમુખ તરીકે મને ફરિયાદ કરતાં અમે સ્થળ ઉપર જઈ આવા લેભાગુ તત્વોને પકડી પાડેલ છે અને આજરોજ અમે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને બધા સાથે મળી અને
મેડમ શ્રી ને પીઆઈ શ્રીને એક આવેદન મતલબ કે અરજી આપેલ છે કે આવા લેભાગુ તત્વોને ઠેકાણે પાડી અને સાંજમાં સમજાવો. મારે ત્યાં કાલે જીપીસીપીના નામે 3-4 વ્યક્તિ આવેલા કે અમે તમારા ખરાબ પાણી નીકળે છે, તમે પ્રદૂષણ કરો છો એ નામથી મને બીવડાવી ગયા અને તમારું કનેક્શન મારું કાપી નાખે એવો જીઈબીને ખોટા ફોન કરી મારી પાસેથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જે માંગણી મેં વ્યાજબી ન રાખતા મેં અમારા જીઆઈડીસીના પ્રમુખ પરેશભાઈને ફોન કરતા તેઓ સ્થળ પર રૂબરૂ આવી બધી મેટલ સુલઝાવી ગયા. કોણ કોણ હતું આમાં? આમાં 5 જણા હતા, એક ગાડી લઈને આવ્યા હતા. એ પહેલાં કે જીપીસીપીમાંથી અમે આવ્યા છીએ, પછી ફરી જતા કે પત્રકાર છે એવું અમને કીધેલું. શું તમે આ વ્યક્તિ કોણ છે, કેવા છે અને શું આ ખોટા બધાને ધમકાવે પીવડાવે છે, તો આની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માગશે મારી. આ અગાઉ જીઆઈડીસીમાંથી 5-6 જણા ઉદ્યોગકારો પાસેથી પૈસાનો તોડ કરેલો, કોઈ પાસેથી 10,000, 20,000, 25,000, 50,000 એવા રકમ રહી ગયેલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શ્રાવણ માસના પ્રારંભે જૂનાગઢના શિવાલયમાં હર હર મહાદેવના નાદ સાથે આરાધના. જોશીપુરા ટીપી સ્કીમ નંબર 6 સામે સ્થાનિકોનો સખત વિરોધ. જૂનાગઢમાં શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ. અને પ્રદૂષણ અને કનેક્શન કાપવાના નામે દબાવતા વેપારીઓએ તાલુકા પોલીસ મથકે નોંધાવી અરજી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.